ઘરમાં ફાવે નહીં અને બહાર જવાય નહીં, આનું નામ ગઢપણ. ઘરમાં ફાવે નહીં, એકલું એકલું શું કરવું, કોડીની કિંમત નહીં, મોત જોતું હોય તો આવે નહીં, અને બહાર હાલીને જવાય નહીં. ઘરમાં ફાવે નહીં કારણ કે કોઈ આદર નહીં, બહાર જવાય નહીં. ભાવે એ ખવાય નહીં અને ખાવા મળે એ ભાવે નહીં. ભાવે એ ખવાય નહીં કે હવે તમારે કાંઈ ન, ઘણું ઘણું સારું સારું ફાવતું હોય, ઘણા આંબલીની ચટણી ને ગોટા ને બધું આવું બધું ભાવતું હોય, કઠોળ ને વાલ ને વટાણા ને આવું બધું, પણ તો પછી આવવા જવાનું ચાલુ થઈ જાય. અને ભાવે એ ખવાય નહીં અને જે ખાવા મળે એ ભાવે નહીં. હા, એ પેલા જુવાની હોય ત્યારે બાજુમાં ક્યાં જાત જાતના બધા કેવા પરફ્યુમ ને સેન્ટ ને એ સુગંધી પ્રસાધનો આન તેન બધું કેટલાય સાધનોની બોટલ્સ પડી હોય, અને પછી આયોડેક્સ ને વિક્સ ને બામ ને એની બોટલ પડી હોય ત્યારે વિન્ટોજીનો નાન તેન મહાનારાયણ તેલ ને નિર્ગુંડી તેલ ને શું કરો, બસ આ લગાવી નવરા પડી ત્યારે લગાવી શેક કરીએ બસ. આ ગઢપણ. પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ ગઢપણ. પોતાના જ ઘરમાં પારકું લાગે, હું ક્યાં બેઠો છું, અરે રે રે મારું કોઈ નથી, એમ પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ ગઢપણ. આ બોલે એ કોઈ સાંભળે નહીં એટલે કાને ધરે નહીં, આ બોલે એ કોઈ સાંભળે નહીં અને બીજા બોલે એ આને સંભળાય નહીં. કાનવી આવી ગયા અને સાંભળવું છે, ઘણું આમ કરે છે પણ કઈ સાંભળતા નહીં. આ કોઈની પાસે બેસે તો ગમતું નથી અને આની પાસે બેસવું કોઈને ગમતું નથી. આવું ગઢપણ છે. મનડું મારું મુંજાતું જો બનિયાન, કેજો મારા દુખડાની વાતું. કાગ જીવડો કરે કલ્પના, રટણના રામનું થાતું. દુખા છે જો. કાગ જીવડો કરે કલ્પના, રટણના રામનું થાતું. ખાવું ન ભાવે, નિદ્રા ન આવે, ગમે નહીં છોકરાની વાતું રે જોવાનિયાન, કેજો મારા દુખડાની વાતું. ખાવું ભાવે નહીં, ઊંઘ આવે નહીં. રાતમાં કેટલી વાર ભાભા ઉઠે તમે જોજો, 10-10, 15 મિનિટ પછી એનો ખોખારો લકડ્યું એ ચાલુ જ હોય. બિચાર શું કરે, ઘરના બધા ખીજાય, ઠાણું મને હોય રહ્યો ને, પણ આને ઊંઘ આવે નહીં, કરવું શું? વારે વારે તમે જો, આપણે જયારે ઊંઘે ઉઠીએ ને તો ઘરડા માણસો ઘડિયાળ સામે આમ જોઈને જ ઊભા હોય. મેં એવું ઘણી જગ્યાએ જોયું, આપણે જયારે ઉઠીએ ત્યારે ઘડિયાળ સામે જ હોય, આમ જોતા હોય કેટલા વાગ્યા, ભાઈ કાંટો ત્યાં ત્યાં જ હોય. બિચારા ને એને એમ કે 2-3 કલાક વૈયા ગયા છે. આવા દુઃખ દિવસો સુધી કાઢવાના ભાઈ. ભગવાનની મહેરબાની હોય ને એને ઊંઘ આવી જાય ગઢપણમાં, ભગવાન ઊંઘાડે, બાકી તો ના આવે. ખાવું ન ભાવે, નિદ્રા આવે નહીં. છોકરા વાતું કરી સલાહો દીધે રાખે, એ ગમે નહીં. પછી હે તમારા બાપા આમ રહેવું છે, હવે ભાઈ છાનો માનો મરીને કેમ રહેવું કેમ ન રહેવું, એ બધું કઈ કામ આવે છે અત્યારે? સલાહ કઈ કામ આવે ને છોકરાઓ સલાહ દે એ કઈ ગમે નહીં. પણ કાગજ જીવડો કરે કલ્પના, રટણના રામનું થાતું. ભગવાનનું ભજન નથી થતું, બસ આ દુઃખ છે મોટા મોટું. જો જીવને હરિસ્મરણમાં મન લાગી જાય તો ગઢપણ જેવી ઉત્તમ અવસ્થા એકેય નથી. કાંઈ છે ને માથે નિરાતે હરી ભજાય લ્યો, કોઈ કામ કાન ચીંધે નહીં, કોઈ આપણે વાતો કરવા આવે નહીં, કોઈ આપણે કીએ નહીં. વૃદ્ધનો અર્થ જે છે વિવૃદ્ધ પામેલું, જેનું જીવન અનુભવથી સમૃદ્ધ થયું છે એનું નામ વ્રત. પણ હવે તો ગઢપણનો ઘરડો એટલે ઘસાઈ ગયેલો,